नमस्कार मित्रों, स्वागत है आप सर्वનું અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 6 પીએસસી પરીક્ષા એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, બરાબર મિત્રો, તો તેનો મિત્રો ભાગ નંબર 5 છે એનું મિત્રો આપણે સોલ્યુશન જોઈશું। જેમાં 26મું છે કે તાજમહેલ કઈ નદીના કિનારે છે। એ ઓપ્શન છે ગોદાવરી, બી છે કાવેરી, સી છે નર્મદા અને ડી છે યમુના। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, યમુના। તો કે તાજમહેલ નદી એ યમુના નદીના કિનારે આવેલ છે। ત્યારબાદ મિત્રો 27મું કે ભાંગડા નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે। એ ઓપ્શન છે પંજાબ, બી છે ગુજરાત, સી છે રાજસ્થાન અને ડી છે ઓડિશા। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, પંજાબ। તો મિત્રો ગુજરાતમાં એ ગરબા નૃત્ય છે જે પ્રખ્યાત, અને રાજસ્થાનમાં ઘુમર એ નૃત્ય પ્રખ્યાત છે, અને મિત્રો પંજાબમાં એ ભાંગડા નૃત્ય પ્રખ્યાત છે, બરાબર। તો ભાંગડા નૃત્ય એ પંજાબ રાજ્ય સાથે સંબંધિત નૃત્ય છે। ત્યારબાદ મિત્રો 28મું કે અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા। આપ સૌ અમૂલ ડેરી જે દૂધ હોય કે ગમે તે વસ્તુ હોય તો તેના પર મિત્રો અમૂલ ડેરી હોય, તો મિત્રો આના સ્થાપક કોણ હતા। તો મિત્રો અહીં આપણને છે એ છે અંબાલાલ પટેલ, બી ઓપ્શન છે કનૈયાલાલ મુનશી, સી ઓપ્શન છે ત્રિભુવનદાસ પટેલ અને ડી ઓપ્શન છે સુંદરલાલ પટેલ। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ત્રિભુવનદાસ પટેલ। તો કે મિત્રો જે અમૂલ ડેરીના સ્થાપક એ ત્રિભુવનદાસ પટેલ હતા। તો મિત્રો જે અમૂલ ડેરીના સ્થાપક એ અંબાલાલ પટેલ કે કનૈયાલાલ મુનશી કે સુંદરલાલ પટેલ એ કોઈ પણ હતા નહીં, પરંતુ જે અમૂલ ડેરીના સ્થાપક એ ત્રિભુવનદાસ પટેલ હતા। 29મું કે બિહુ નૃત્ય કયા રાજ્યનું છે। એ ઓપ્શન છે બંગાળ, બી છે આસામ, સી છે બિહાર અને ડી છે ઓરિસ્સા। તો મિત્રો બી ઓપ્શન છે અસમ। તો મિત્રો અસમે વંચાય ને આસામે વંચાય, ડી છે ઓડિશા, તો ઓડિશા પણ વંચાય ને ઓરિસ્સા પણ વંચાય। તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, આસામ। તો મિત્રો બિહુ નૃત્ય કોઈ બંગાળ રાજ્ય, બિહાર રાજ્ય કે ઓડિશાનું નથી, પરંતુ મિત્રો એ આસામ રાજ્યનું છે। તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, આસામ। તો બિહુ નૃત્ય એ આસામ રાજ્યનું છે। ત્યારબાદ મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, આસામ। ત્યારબાદ મિત્રો 30મું કે ઘુમર એ કયા રાજ્યનું લોક નૃત્ય છે। એ ઓપ્શન છે રાજસ્થાન, બી છે હરિયાણા, સી છે મધ્યપ્રદેશ અને ડી છે ઉત્તર પ્રદેશ। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, રાજસ્થાન। તો મિત્રો આપ સૌ આગળ આપણે વાત કરી તેમ ગુજરાતનું ગરબા અને રાજસ્થાનનું ઘુમર, તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, રાજસ્થાન। તો મિત્રો કે ઘુમર એ રાજસ્થાન રાજ્યનું લોકનૃત્ય છે, બરાબર। ત્યારબાદ મિત્રો 31મું કે ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે। એ ઓપ્શન છે અજંતા, બી છે ઇલોરા, સી છે એલિફન્ટા અને ડી છે ખંભાલિડા। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, એલિફન્ટા। તો મિત્રો ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ એ કોઈ અજંતા, ઇલોરા કે ખંભાલિડા એ ગુફામાં આવેલી નથી, પરંતુ ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ એ એલિફન્ટા ગુફામાં આવેલી છે। તો મિત્રો આખા વાક્યમાં જવાબ બને કે ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ એલિફન્ટા ગુફામાં આવેલી છે, બરાબર। ત્યારબાદ મિત્રો 32મું કે નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે। મિત્રો આપ સૌ અશોક સ્તંભ એક વખત તો નામ સાંભળ્યું જ હશે, તો મિત્રો એ જ અશોક સ્તંભ। તો એ ઓપ્શન છે સાંચી, બી છે ખજુરાહો, સી છે માંડુ અને ડી છે છત્રી। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, સાંચી। તો મિત્રો જે અશોક સ્તંભ છે એના સાથે જોડાયેલું સ્થળ એ કયું છે, તો સાંચી, ઓપ્શન એ। તો મિત્રો આખા વાક્યમાં જવાબ એમ બને કે નીચેનામાંથી ખજુરાહો, છત્રી કે માંડુ એ કોઈ અશોક સ્તંભ સાથે જોડાયેલ નથી,
પરંતુ એમ લખી શકીએ કે નીચેનામાંથી સાચી સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે. બરાબર મિત્રો, બરાબર. ત્યારબાદ જોઈએ 33મું કે ગુજરાતમાં અશોક શિલાલેખ ક્યાં આવેલો છે? એ ઓપ્શન છે મોઢેરા, બી છે આણંદ, સી છે ગઢડા અને ડી છે જુનાગઢ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી જુનાગઢ. તો મિત્રો જે ગુજરાતમાં અશોકનો શિલાલેખ છે એ જુનાગઢમાં આવેલ છે. 34મું કે પ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? એ ઓપ્શન છે નડિયાદ, બી છે ક્યાં આવેલું છે? તો એ ઓપ્શન છે નડિયાદ, બી છે વડનગર, સી છે જામનગર અને ડી છે પાલનપુર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી વડનગર. તો મિત્રો જે પ્રસિદ્ધ કીર્તિ તોરણ જે છે એ વડનગરમાં આવેલું છે. બરાબર મિત્રો. ત્યારબાદ 35મું કે ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? પુસ્તકાલય તો મિત્રો આપ સૌ નામ સાંભળ્યું હશે, પણ સૌથી મોટું પુસ્તકાલય તો મિત્રો આમાં ઓપ્શન છે એ છે એમ જે લાઇબ્રેરી, બી છે ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી, સી છે સેન્ટ્રલ લાઇબ્રેરી અને ડી છે હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર લાઇબ્રેરી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી સેન્ટ્રલ લાઇબ્રેરી. તો મિત્રો કોઈ એમજે લાઇબ્રેરી, ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી કે હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર લાઇબ્રેરી આ કોઈ પણ એ ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય નથી, લાઇબ્રેરી નથી, પરંતુ ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય એ સેન્ટ્રલ લાઇબ્રેરી છે. ત્યારબાદ મિત્રો જોઈએ 36મું કે તે સૂર્યનો બીજો ક્રમનો નજીકનો ગ્રહ છે. એટલે કયો એ સૂર્યના બીજા ક્રમનો નજીકનો ગ્રહ છે? તો એ ઓપ્શન છે શુક્ર, બી છે પૃથ્વી, સી છે ગુરુ અને ડી છે બુધ. તો મિત્રોમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ શુક્ર. તો શુક્ર એ સૂર્યનો બીજા ક્રમનો નજીકનો ગ્રહ છે. ત્યારબાદ મિત્રો જોઈએ 37મું કે સૂર્યમંડળના બધા ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ કયો છે? એ ઓપ્શન છે નેપચ્યુન, બી છે શનિ, સી છે ગુરુ અને ડી છે બુધ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ગુરુ. તો નેપચ્યુન, શનિ કે બુધ એ કોઈ સૂર્યમંડળના સૌથી મોટા ગ્રહ નથી, પરંતુ જે ગુરુ ગ્રહ છે એ ખૂબ જ સૂર્યમંડળમાં મોટો છે. તો આખા વાક્યમાં મિત્રો જવાબ બને કે સૂર્યમંડળના બધા ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ એ ગુરુ ગ્રહ છે. બરાબર. ત્યારબાદ મિત્રો 38મું કે કયા ગ્રહની આસપાસ 7 વલયો આવેલા છે? એ ઓપ્શન છે શનિ. ત્યારબાદ મિત્રો જોઈએ બી ઓપ્શન છે પૃથ્વી, સી છે મંગળ અને ડી છે યુરેનસ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ શનિ. તો મિત્રો શનિ ગ્રહની આસપાસ 7 વલયો આવેલા છે. બરાબર. ત્યારબાદ મિત્રો જોઈએ 39મું કે ગુજરાતમાં કાગળ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? એ ઓપ્શન છે મોરબી, બી ઓપ્શન છે બારડોલી, સી છે બારેજડી અને ડી છે ભાણવડ. તો મિત્રોમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી બારેજડી. તો મિત્રો જે ગુજરાતમાં કાગળ બનાવવાનું કારખાનું એ ગુજરાતમાં તો બારેજડી ત્યાં આવેલું છે. બરાબર મિત્રો. તો મિત્રો ત્યારબાદ જોઈએ કયું તો કે 40મું શું છે કે ગુજરાતમાં કઈ જગ્યાએ ખોરાકનું સંશોધન કેન્દ્ર ખોરાકનું નહીં પરંતુ ખારેકનું સંશોધન કેન્દ્ર આવેલું છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન છે એ છે કંડલા, બી ઓપ્શન છે મુન્દ્રા, સી ઓપ્શન છે પોરબંદર અને ડી છે વેરાવળ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી મુન્દ્રા. તો ગુજરાતમાં મુન્દ્રા જગ્યા છે જ્યાં ખારેકનું સંશોધન કેન્દ્ર આવેલું છે. બરાબર મિત્રો. ત્યારબાદ 41મું કે ડાંગની દીદીનું બિરુદ કોને મળેલ છે? એ ઓપ્શન છે કસ્તુરબા, બી છે સરિતા ગાયકવાડ, સી ઓપ્શન છે પૂર્ણિમા બહેન પકવાસા અને ડી ઓપ્શન છે ઇન્દિરા ગાંધી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી પૂર્ણિમા બહેન પકવાસા. તો કે ડાંગની દીદીનું બિરુદ એ પૂર્ણિમા બહેન પકવાસાને મળેલ છે. 32મું કે ગુજરાત રાજ્યના હાલના મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો એ તો આપ સૌ જાણો છો કે હાલના ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે?
મિત્રો અહીં આપણને વડાપ્રધાન કે કોઈ રાષ્ટ્રપતિ પૂછેલ નથી, પરંતુ મિત્રો અહીં આપણને ગુજરાતના હાલના મુખ્યમંત્રી પૂછેલ છે, જેમાં મિત્રો ઓપ્શન છે એ છે અમિત શાહ, બી છે ભૂપેન્દ્ર પટેલ, સી ઓપ્શન છે નરેન્દ્ર મોદી અને ડી છે ભૂપેન્દ્ર ચુડાસમા. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ભૂપેન્દ્ર પટેલ. તો કે ગુજરાત રાજ્યના હાલના મુખ્યમંત્રી એ ભૂપેન્દ્ર પટેલ છે. મિત્રો ત્યારબાદ 43મું કે શ્રાવણ માસમાં કયો તહેવાર ઉજવાતો નથી? એ ઓપ્શન છે જન્માષ્ટમી, બી છે રક્ષાબંધન, સી છે શીતળા સાતમ, સી છે ગુડી પડવો અને ડી ઓપ્શન છે શીતળા સાતમ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ગુડી પડવો. તો મિત્રો શ્રાવણ માસમાં ગુડી પડવો એ તહેવાર ઉજવવામાં આવતો નથી. 44મું કે મહાત્મા ગાંધીજીની આત્મકથા કઈ છે? એ ઓપ્શન છે મારી હકીકત, બી ઓપ્શન છે ગ્રામલક્ષ્મી, સી છે સમૂળી ક્રાંતિ અને ડી ઓપ્શન છે સત્યના પ્રયોગો. તો મિત્રો જેમ જેમ આગળ ભણતા જઈએ તો મિત્રો ગાંધીજીનો વિશે ભણવામાં આવે છે, જેમનું મહાત્મા ગાંધીની એક આત્મકથા છે જેનું નામ છે સત્યના પ્રયોગો. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી સત્યના પ્રયોગો. તો મિત્રો આખા વાક્યમાં જવાબ બનશે કે મહાત્મા ગાંધીજીની આત્મકથા એ સત્યના પ્રયોગો છે. ત્યારબાદ મિત્રો 45મું કે આપણા રાજ્યનું વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? આપ સૌ એક વખત તો વિધાનસભા ગૃહનું નામ સાંભળેલું હશે. એ ઓપ્શન છે અમદાવાદ, બી છે ગાંધીનગર, સી છે દિલ્હી અને ડી છે સુરત. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ગાંધીનગર. તો આપણા રાજ્યનું વિધાનસભા ગૃહ એ ગાંધીનગરમાં આવેલ છે, બરાબર, અને સર્વોચ્ચ અદાલત તો દિલ્હીમાં આવેલ છે. મિત્રો આ રીતે જે વિધાનસભા ગૃહ છે ગાંધીનગરમાં આવેલું છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી.